અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। રાતભર અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી યથાવત રહી। વિસનગરના એક જ ગામના 4 સહિત 19 મૃતદેહ સોંપાયા છે। દિનેશભાઈ પટેલ, કૃષ્ણાબેન પટેલ, દશરથ પટેલ, ડાઈબેન પટેલનો સોંપાયો છે મૃતદેહ। આ સાથે જ વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો પણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। અમદાવાદના સુભાષચંદ્ર અમીનના પરિવારને મૃતદેહ સોંપાયો છે। રાત્રિ દરમિયાન કુલ 8 મૃતદેહ પરિવારને સોંપાયા અને શનિવારે દિવસ દરમિયાન પણ 3 મૃતદેહ સોંપાયા હતા પરિવારોને। નિકોલના વૃદ્ધ દંપતી બાબુભાઈ હિરપરા, વિમલાબેન હિરપરાનો પણ મૃતદેહ સોંપવામાં આવ્યો છે અને ડીએનએ સેમ્પલ મેચ થતાની સાથે જ પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી પણ અત્યારે ચાલુ છે। શુક્રવારના 8 મૃતદેહ પરિવારને સોંપાયા હતા। તો રાતભર ડીએનએ માટેની કામગીરી યથાવત રહી અને ત્યારબાદ જે ડીએનએ મેચ થતાની સાથે જ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અને શનિવારે પણ 8 મૃતદેહ સોંપવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની કામગીરી યથાવત છે। તો આ સાથે જ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 ડીએનએ મેચ થયા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી છે। ડીએનએ મેચ થતાં હવે પરિવારને મૃતદેહ સોંપાશે। એફએસએલ અને એનએફએસયુ રાતભર કામગીરી કરી રહી છે। હર્ષ સંઘવીએ આ અંગેની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે અને આ પોસ્ટ થકી જાણકારી આપી છે કે અત્યાર સુધીમાં 19 ડીએનએ મેચ થયા છે અને જેમના પણ ડીએનએ મેચ થયા છે તેમને હાલ મૃતદેહ સોંપવામાં આવ્યા છે અને ડીએનએ મેચ થતાં પરિવારને હવે મૃતદેહ સોંપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। એફએસએલ એનએફએસયુઆઈએ રાતભર કામગીરી કરી છે, જે કામગીરી હજુ પણ યથાવત છે।